નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજે તારીખ થઈ છે 25/3/2025। તો આજના દિવસે પેન્શનરો માટે ખૂબ સરસ મજાના સમાચાર આવ્યા છે, તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો દિલથી નમ્ર વિનંતી છે કે રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો 2025। તો કર્મચારીઓની મોંઘવારી ભથ્થાની રાહ વધી રહી છે। તો કેન્દ્ર સરકાર સામાન્ય રીતે હોળી પહેલાં મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે છે, પરંતુ આ દિવસે હજુ સુધી મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવી નથી। તો આ પાછળનું કારણ સામે આવ્યું છે, તેમજ કર્મચારીઓને મોંઘવારી ભથ્થા પર આંચકો લાગવાનો છે દોસ્તો। તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે। તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર ન કરવાના કારણો છે તે સામે આવ્યા છે। ઉપરાંત કર્મચારીઓને મોંઘવારી ભથ્થા પર આંચકો મળશે। તો હાલમાં કર્મચારીઓને ઓક્ટોબરમાં સુધારેલ મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે। તો સામાન્ય રીતે નિર્ણય હોળી પહેલાં લેવામાં આવે છે। તો સરકાર સામાન્ય રીતે હોળી પહેલાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અંગે નિર્ણય લે છે। તો આ વર્ષે આવું બન્યું નહીં। આનાથી સરકાર, કર્મચારીઓ અને પેન્શનરો ચિંતિત થયા છે। તો હોળી પછી સમાચાર આવ્યા કે સરકાર 19 માર્ચે કેબિનેટની બેઠક પછી આ સમાચાર આપી શકે છે, પરંતુ 19 માર્ચે પણ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી। તો ખાસ કરીને વાત કરીએ તો મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી થાય છે તેના વિશે। તો સરકાર દર વર્ષે 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરે છે। તો આ સુધારો દર 6 મહિને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાના આધારે કરવામાં આવે છે। તો હાલમાં મોંઘવારી ભથ્થામાં સુધારો જાન્યુઆરીથી લાગુ થવાનો છે, તેમજ કર્મચારીઓને આનાથી ઘણો ફાયદો પણ થવાનો છે મિત્રો। તો મોંઘવારી ભથ્થું કેમ વધારવામાં આવે છે તેની વાત કરીએ તો સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવે છે। તો સરકાર કર્મચારીઓ પર મોંઘવારીની અસર ઘટાડવા માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે। તો દેશના 1 કરોડથી વધુ કર્મચારીઓને આનો લાભ મળશે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વિલંબ થયો હોવાનું જાણવા મળ્યું છે। તો ફાઇનાન્શિયલ ટાઈમ્સ અનુસાર સરકારી પ્રક્રિયા અને નાણાકીય મંજૂરીના વિલંબને કારણે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી રહી નથી। તો રિપોર્ટ અનુસાર મોંઘવારી ભથ્થા અંગેના નિર્ણયને ગમે ત્યારે મંજૂરી મળી શકે છે અને તેની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે। જોકે કર્મચારીઓ આ વધારાથી ચોંકી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો વધારો અપેક્ષા મુજબ નહોતો। કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં 3થી 4% વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ આ વધારાથી કર્મચારીઓને આઘાત લાગી શકે છે। તો જુલાઈ-ડિસેમ્બર માટે હોળી પહેલાં અને દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે। તો આ વખતે મોંઘવારી ભથ્થામાં માત્ર 2%નો વધારો થવાની ધારણા છે। તો આના કારણે મોંઘવારી ભથ્થું 53%થી વધીને 55% થઈ શકે છે। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પગારમાં થોડો વધારો થશે। તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાથી કેન્દ્રીય કર્મચારીઓના પગાર પર ખાસ અસર પડશે નહીં। જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયા હોય તો મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવાથી તે કર્મચારીઓના પગારમાં 360 રૂપિયાનો વધારો થશે। એટલે કે જો મોંઘવારી ભથ્થું 53%થી વધીને 55% થાય છે તો તે 9,540 રૂપિયાથી વધીને 9,990 રૂપિયા થશે દોસ્તો। તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।